નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના તાસ નંબર 16 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 15મા તાસમાં આપણે બેકિંગ સોડાના ઉપયોગો અને ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો જોઈએ. તો બેકિંગ સોડાનો ઉપયોગ બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડને મિશ્ર કરી બેકિંગ પાવડર બનાવાય. એન્ટી એસિડ તરીકે એસિડિટીમાં આલ્કલાઇન હોવાથી એસિડને તટસ્થ કરે છે. સોડા એસિડ તરીકેનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય. તો આ બાબત આપણે જોઈ હતી અને એમાં સમાવિષ્ટ પ્રક્રિયા યાદ કરો કે NaSCO3+S+ કોઈ પણ એસિડમાંથી એટલે CO2 + H2O + સોડિયમનો ક્ષાર એ બનતું હતું. આમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હતો. એના કારણે પાવ છે, ભજીયા છે, એ ફૂલે અને પોસા બને છે. એટલે એ ઉમેરવામાં આવે. ખોરાક રાંધતી વખતે આવી બધી વસ્તુ બનાવે તો ઉમેરવામાં આવે. ધોવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, એનું અણુસૂત્ર Na2CO3 × 10H2O. વોશિંગ સોડા એની બનાવટની પ્રક્રિયા સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને ગરમી આપતા સોડિયમ કાર્બોનેટ બને છે. અને આ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરતા 10H2O એનું સ્ફટિકીકરણ કરતા Na2CO3 × 10H2O બને છે. આ રીતનું આપણે જોયું હતું. ધોવાનો સોડા ઘરમાં સફાઈ કામમાં એનો ઉપયોગ થાય, સાબુ બનાવવામાં એનો ઉપયોગ થાય, કાગળ ઉદ્યોગ, કાચ બનાવવામાં એનો ઉપયોગ થાય, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવામાં એનો ઉપયોગ થાય, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં એનો ઉપયોગ થાય. તો એ બાબત આપણે જોઈ. આજે આપણે જોવાનું છે શું ખરેખર સ્ફટિક ક્ષારના સ્ફટિક છે એ શુષ્ક હોય છે. આ પોઈન્ટ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે કે ભાઈ ક્ષારના સ્ફટિક છે એ શુષ્ક હોય છે. તો મેં છેલ્લે અમુક અણુસૂત્રો તમને લખાવ્યા હતા, યાદ કરો. એક અણુસૂત્ર CuSO4 × 5H2O, બીજું અણુસૂત્ર Na2CO3 × 10H2O, ત્રીજું અણુસૂત્ર CaSO4 × 2H2O. તો આ બધામાં એક બાબત કોમન છે. શું કોમન છે? કે બધામાં પાણીના અણુ છે એ આવેલા છે. તો ક્ષારના સ્ફટિક શુષ્ક હોવા એનો મતલબ શું થાય? તો ક્ષારના સ્ફટિક શુષ્ક હોવા મતલબ એમાંથી પાણી દૂર થવું. તો સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં જે ક્ષાર વાપરીએ છીએ એમાં તો પાણીના અણુ હોવાના, એ સ્ફટિક રૂપે જ હોવાના. પણ અહીં એક પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવવામાં આવે છે. તમે ચોપડીની આકૃતિ અહીં રજૂ થાય છે, પણ થોડીક પ્રવૃત્તિ આપણે અલગ રીતે તમને વધારે સારી રીતે સમજાય એ રીતે કરીએ છીએ. તો ચોપડી પ્રમાણે બોલ જાવ તો એક કસનળી લેવાની, એમાં કોપર સલ્ફેટ લેવાનું અને કોપર સલ્ફેટ અને કસનળીને ગરમ કરવાની. ગરમ કર્યા પછી અવલોકન કરશો તો કોપર સલ્ફેટ જે ભૂરા રંગનું હોય છે, હા તમે જોઈ શકો છો, જે ભૂરા રંગનું હોય છે એ પાણીના અણુ દૂર થવાથી સફેદ રંગનું બને છે, નિર્જળ કોપર સલ્ફેટ બને. જો અહીંયા આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. નિર્જળ કોપર સલ્ફેટનું અણુસૂત્ર કે તો CuSO4 બને છે. અને કસનળીની દિવાલ પર એટલે કે કસનળીના ઉપર તમને પાણીના ટીપાઓ જોવા મળે છે. પછી એમાં ફરી પાણીના 2-3 ટીપા ઉમેરો તો ફરી પાછો ભૂરો રંગ દાખલ થાય, એટલે કે પાણીના અણુ દૂર થયા થાય પાછા એમાં આવ્યો. અહીંયા પણ આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ થોડીક અલગ રીતે. તમે જોઈ શકશો કે આપણે સૌ પ્રથમ અહીંયા એક જે દીવો લીધો છે, વિજ્ઞાનની ભાષામાં બનશેન બર્નર. તમે કલરનું રંગનું અવલોકન કરજો ખાસ. તમે જોઈ શકશો કે કોપર સલ્ફેટનો રંગ છે એ ભૂરો છે, જોઈ શકશો. હું એને અહીંયા ગરમ કરું છું. રંગનું અવલોકન થાય તો કરતા રહીશું.
તમે જોઈ શકશો કે કોપર સલ્ફેટના ઉપરના ભાગમાં સફેદ રંગ બનવા માંડ્યો છે. કસનળી હોત તો પાણીના અણુ દૂર થાત. થોડુંક બારીકાઈથી રંગનું અવલોકન કરજો. લીધો ત્યારે સંપૂર્ણ ભૂરો રંગ હતો, હવે સફેદ તરફ રંગ થવા માંડ્યો. વધારે સમય ગરમ કરીએ તો સંપૂર્ણ સફેદ થઈ જાય, અથવા તો ભૂકો લીધો હોત તો વધારે સફેદ થાય. પરંતુ હવે હું તમને બે રંગનું અવલોકન કરાવું છું. જોઈ શકશો તમે આ કોપર સલ્ફેટ ભૂરા રંગનો, આ એને પાણીના અણુ દૂર થયા પછીનો રંગ જોઈ શકશો બંને. હવે આપણે એમાં પાણીના ટીપા ઉમેરીશું. આની અંદર આપણે પાણીના ટીપા ઉમેરીશું. જે સફેદ રંગ થઈ ગયો ને એ ફરી પાછો તમને બતાવશે. પાણીના ટીપા છે એ આપણે ઉમેરીશું. રંગનું અવલોકન બરાબર કરજો એટલે ખ્યાલ આવશે. પાછો રંગ પૂરો થવા માંડ્યો. પૂરો રંગ. તો આ રીતે શું ક્ષારના સ્ફટિકો છે એ શું ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય છે? તો હા, શુષ્ક બની શકે. એમાંથી પાણીના અણુ તમે દૂર કરી શકો છો. અહીંયા જે સ્ફટિક આપ્યો છે તમને, એની પ્રક્રિયા જોઈએ આપણે. આ તો ભાઈ પ્રક્રિયા થાય તો શું બને? CuSO4 પ્લસ 5H2O. આની પ્રક્રિયા થાય, પાણીના અણુ દૂર થાય તો શું બને? Na2CO3 પ્લસ 10H2O. ઊંધી પ્રક્રિયા થાય. તમે જોઈ શકશો પ્રક્રિયાઓ કઈ રીતે બની. આની હવે તમે સમજી શકશો. થોડીક અલગ આવવાની છે એટલે લખી નથી મેં. તો આ રીતે આ સ્ફટિક ક્ષાર છે, ક્ષારના સ્ફટિકો છે, આ નિર્જળ છે. એમાંથી પાણીના અણુઓ દૂર થયા છે. તમારે કઈ રીતે લખવું એની આકૃતિ સોંપડીમાં આપેલી છે અને અહીંયા ફોટો દ્વારા દર્શાવી છે. તો હવે આવા જે ક્ષાર જીપ્સમ, સિરોડિક, કેલ્શિયમ સલ્ફેટ જે ક્ષાર છે એમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ જે બને છે એના વિષય ઉપર આપણે જોવા જઈએ તો આપણે લખીશું કે પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ જેને POP કહેવામાં આવે, જેના વિશે જોઈએ એનું અણુસૂત્ર જોઈએ તો CaSO4 into 1/2 H2O. જોઈજો એનું રાસાયણિક નામ તો કે CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, હેમિહાઇડ્રેટ. હેમિહાઇડ્રેટ એનું રાસાયણિક નામ છે. તો એની બનાવટ જોઈએ આપણે. બનાવટ સાવ ઈઝી બનાવટ. અહીંયા આવેલા બધા જ ક્ષારની બનાવટ તમે જોઈ, સાવ સરળ હોય છે. તો શું છે? તો ભાઈ જીપ્સમ. જીપ્સમને આપણે સામાન્ય નામ સિરોડી થી ઓળખીએ.
કે ભાઈ શિરોડીને 373 કેલ્વિન તાપમાને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. જોજો, જીપ્સમ શિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બને. આપણે એની પ્રક્રિયા લઈ. શિરોડી એટલે CaSO4 * 2H2O. હમણાં આપણે અહીં લખ્યો હતો. એને આપણે ગરમ કરવાનો છે 373 કેલ્વિન તાપમાન. તો શું બને? CaSO4 * 1/2 H2O વત્તા 1.1/2 H2O. જોજો પાણીના અણુ કઈ રીતે છૂટા પડ્યા. જીપ્સમ શિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીના અણુ ગુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. એમ લખી શકો, ડાયરેક્ટ લખ્યું એ કઈ ખોટું નથી, પણ એ રીતનું લખો તો લખી શકો ભાઈ ગરમ કરતા પાણીના અણુઓ ગુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે, POP બને છે. એની પ્રક્રિયા લખી. આ શું છે? જીપ્સમ. જોજો, આ શું છે? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. આગળ હલી એમાં પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુસૂત્ર આપેલું છે, પણ આપણે મુદ્દા એ રીતના લખીએ છીએ. CaSO4 * 1/2 H2O છે અને તેનું રાસાયણિક નામ લખેલું છે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ છે. આનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. જોતા જજો બરાબર. પદ્ધતિ, પ્રક્રિયા બે. પછી અણુસૂત્રને અહીં આપેલું છે એટલે આમ ગણો તો કોઈ ખાસ યાદ રાખવાની જો તમારી પાસે સરળ સિસ્ટમ હોય તો બહુ ગોખવું પડતું નથી. આગળ પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ ઘન પાવડર છે. તેમાં પાણી મિશ્ર થતા જોજો ફરી જીપ્સમ બને છે. તેમાં પાણી મિશ્ર થતા ફરી જીપ્સમ બને છે. એટલે આની ઊંધી પ્રક્રિયા. ચોપડી આ પ્રક્રિયા નથી આપી, પણ વાસ્તવિક પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટની પ્રક્રિયા આ છે. એટલે આપણે લખી છે. બીજા સાહિત્યમાં જે હોય તે આપણે આ રીતે જ જવાબ લખવાનો છે. હવે આની ઊંધી પ્રક્રિયા તો ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 * 1/2 H2O વત્તા 1.1/2 H2O પાણી મિશ્ર થયું એટલે CaSO4 * 2H2O જીપ્સમ બન્યું. અહીંયા જીપ્સમ અહીંયા છે, POP અહીંયા છે, અહીંયા POP અહીંયા છે, જીપ્સમ અહીંયા છે. તો આ રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને એના વિશેની સમજૂતી તમારી સામે લખી કે ભાઈ શિરોડી હોય બજારમાં મળે છે. આ શિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીના અણુઓ ગુમાવે. આ રીતે જો ગુમાવે અને POP બને છે. એટલે આમ તો તમે કહો તો એ પ્રવૃત્તિ સમજાવી કહેવાય કે ખરેખર ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય છે, પ્રવૃત્તિ સમજાવી કહેવાય. POP બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુસૂત્ર CaSO4 * 1/2 H2O. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ ઘન પાવડર છે. તેમાં પાણી મિશ્ર થતા ફરી જીપ્સમ બને છે. એની પ્રક્રિયા અહીંયા આપી. સોપડી એક જ પ્રક્રિયા આપી છે. વાસ્તવમાં બનાવટની પ્રક્રિયા આ છે. એટલે પૂછે તો ખાસ ધ્યાન રાખવું. હવે આગળ
આ પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો તો એક બે ઉપયોગો તો આપને ખબર છે, રમકડાની બનાવટમાં, સજાવટની સામગ્રીની બનાવટમાં, સપાટીને લીસી કરવા, પછી દાંતના સોગઠાના બીબાની બનાવટમાં. આપણે ઘરે વડીલજન જો દાંતના સોગઠા રાખતા હોય તેનું બીબું જે બને, બીબું કે જેમાં સોગઠા ગોઠવી દેવાના, એ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલું. પ્રયોગશાળામાં સાધનોને અવાસુસ્ત કરવા માટે. અને સૌથી વધુ આપણે જોયું હોય કે હાડકું કે કઈ ભાંગે તો ડોક્ટર છે એને યોગ્ય કરી પેલા યોગ્ય જોડી દે અને પછી એના ઉપર જે પ્લાસ્ટર કરે છે એમાં પીઓપી વપરાય. અને બાંધકામમાં અને આપણે પ્લાસ્ટર જે કરીએ છીએ એમાં પણ પીઓપી નો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોયા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જોઈએ આપણે કે ભાઈ પીઓપી ના ઉપયોગ. પીઓપી ના ઉપયોગો આપણે જોઈએ તો પહેલો ઉપયોગ જોઈએ કે ભાઈ ડાક્ટર ભાંગેલા હાડકાને યોગ્ય ગોઠવી તેના પ્લાસ્ટરમાં પીઓપી નો ઉપયોગ કરે છે. તેના પ્લાસ્ટરમાં પીઓપી નો ઉપયોગ કરે છે. ડાક્ટર ભાંગેલા હાડકાને યોગ્ય ગોઠવી તેના પ્લાસ્ટરમાં પીઓપી નો ઉપયોગ કરે છે. બીજું, રમકડા બધાની સિનાઈ માટીના જેને આપણે રમકડા કહીએ ને, એ રમકડા, સજાવટની સામગ્રી, સજાવટ આપણે ઘરે હોય છે શોકેશ, એમાં ઘણી સજાવટની સામગ્રી મૂકેલી હોય તો રમકડા, સજાવટની સામગ્રી અને સપાટીને લીસી કરવામાં તેનો ઉપયોગ થાય છે. પછી લખવાના શોખની બનાવટમાં, લખવાના શોખની બનાવટમાં. પછી આગળ આવીએ તો બાંધકામ, બાંધકામ અને પ્લાસ્ટરમાં. આગળ આવીએ દાંતના સોગઠા, દાંતના સોગઠાના બીબાની બનાવટમાં, દાંતના સોગઠાના બીબાની બનાવટમાં. લખવાના શોખની બનાવટમાં, બાંધકામ અને પ્લાસ્ટરમાં. છઠ્ઠું, પ્રયોગશાળામાં, પ્રયોગશાળામાં સાધનોને હવા સુસ્ત કરવામાં, હવા સુસ્ત રાખવામાં. કરવા કરતા તો ખાસ કરીને હવા સુસ્ત રાખવામાં એનો ઉપયોગ થાય. રાખવામાં. તો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો છે કે ભાઈ ડાક્ટર જે છે એ ભાંગેલા હાડકાને યોગ્ય ગોઠવી તેના પર પ્લાસ્ટર કરે છે. રમકડા, સજાવટની સામગ્રી અને સપાટીને લીસી કરવામાં તેનો ઉપયોગ થાય. લખવાના શોખની બનાવટમાં, શોખ તો બધા જોઈએ છે એની બનાવટમાં. બાંધકામ અને પ્લાસ્ટરમાં, બાંધકામમાં ઘણા આપણે પીઓપી કરાવે છે પોતાના ઘરે, પીઓપી કરાવે છે. સરસ મજાનું એટ્રેક્શન, આકર્ષણ થાય નથી, એટલે કે આમ સુંદર સુશોભિત લાગે છે. અને પ્લાસ્ટર આપણે જે કરીએ છીએ એમાં એનો ઉપયોગ થાય. દાંતના સોગઠાના બીબાની બનાવટમાં, દાંતના સોગઠા જે બીબામાં ગોઠવી દેવામાં આવે એની બનાવટમાં એનો ઉપયોગ થાય. પ્રયોગશાળામાં સાધનોને અસુસ્ત રાખવામાં, જ્યાં સાધનો રાખવાના હોય એના પ્લાસ્ટર ઓફ પેરિસ થી પ્લાસ્ટર કરી દો એટલે એની અંદર રહેલા સાધનો હવા સુસ્ત રહે, એને ભેજ ન લાગે, વાસણોને ભેજ ન લાગે, રસાયણોને ભેજ ન લાગે, જેથી કરીને એ અમુક પ્રક્રિયા ન કરે. તો આ રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એના ઉપયોગો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોઈ લો બરાબર, પુસ્તકમાં નથી એટલે બરાબર નોંધી લેજો અને સાથે સાથે જોઈ લેજો. અને એના ઉપયોગો અહીંયા તમને બતાવ્યા છે. આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. પરંતુ આ પાઠમાં જે થોડાક પ્રશ્નો છે
દુધિયા પ્રશ્નો જે આવે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ, અને તમે પાઠ પૂરો થયા પછી એનો સારાંશ જે છે એ તમારે સારી રીતે લખવાનો છે. સ્વાધ્યાયમાં બાકી રહી ગયેલા પ્રશ્નો લખવાના છે, આવી ગયેલા પ્રશ્નો લખવાના નથી. અને આ પાઠનું સારામાં સારી રીતે તમે તૈયારી કરજો, અને સારામાં સારી રીતે સમજી અને એની અંદરની પ્રક્રિયાઓ, એની અંદરના અણુસૂત્રો છે આપણને સારી રીતે યાદ હોવા જોઈએ, તૈયાર હોવા જોઈએ. તો ખાસ જોઈ લો ફરી એકવાર પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગોને. આગળ આપણે દુધિયા પ્રશ્નો છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગો જોયા. હવે આપણે આ દુધિયા પ્રશ્નો જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે તેને જોઈ લઈએ. કે ભાઈ તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની પીએચ જોજો ખાસ, બે દ્રાવણ છે આપણી પાસે A અને B. A ની જે પીએચ છે એ 6 છે અને B ની પીએચ છે એ 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી Q એસિડિક અને Q બેઝિક. તો જેની પીએચ ઓછી એ દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધારે, એટલે ભાઈ A માં, દ્રાવણ A માં હાઇડ્રોજનની સાંદ્રતા વધારે, S+ ની સાંદ્રતા વધારે. A છે એ એસિડિક છે અને B છે એ બેઝિક છે. કઈ રીતે વિચારો? પીએચ 8 છે, 7 કરતા વધુ હોય એ બેઝિક હોય, અને પીએચ 6 છે, 7 કરતા ઓછી પીએચ હોય એ એસિડિક હોય. તો ખ્યાલ આવી ગયો છે એનો જવાબ. હવે આગળ કે ભાઈ S+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય? જોજો બીજો, S+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય? તો ભાઈ જે દ્રાવણમાં S+ આયનની સાંદ્રતા વધુ હોય એ એસિડિક હોય, S+ ની સાંદ્રતા ઓછી હોય એ બેઝિક હોય. બેમાં સમાન હોય, S+ અને OS- ની સમાન હોય એ તટસ્થ હોય, પાણી. તો આ રીતે S+ આયનની સાંદ્રતા વધુ તો એસિડિક, જેની પીએચ વધુ થાય, ઓછી થાય, જેની પીએચ ઓછી થાય. આગળ, શું બેઝિક દ્રાવણો પણ S+ આયન ધરાવે છે? હા. હા કહેવાનો એક માર્ક હોય ઘણી વખત. જો હા, તો તેઓ શા માટે બેઝિક હોય છે? એટલા માટે બેઝિક હોય કે S+ કરતા OS- વધારે હોય, એટલે એ બેઝિક હોય. આનો જવાબ આવશે હા. કારણ OS- ની સાંદ્રતા વધારે. કારણ OS- ની સાંદ્રતા વધારે છે S+ કરતા, એટલે એ બેઝિક હોય છે. આગળ, તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ, ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચાક, કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? કઈ પરિસ્થિતિમાં? યાદ કરો જમીનમાં પીએચ નું મહત્વ. જમીનની પીએચ છે એ 6.5 કરતા ઓછી થાય, 6.5 કરતા ઓછી થાય તો એ જમીન એસિડિક બને, એસિડિક. અને જમીન એસિડિક બને તો એને તટસ્થ કરવા ખેડૂતો આમાંથી એકાદું ઉમેરશે, ખાસ તો કેલ્શિયમ ઓક્સાઇડ, ક્વિક લાઇમ ઉમેરે છે, પણ આ ઉમેરે છે. તો કઈ પરિસ્થિતિમાં? તો ભાઈ જમીનની પીએચ 6.5 કરતા ઓછી થાય, આ પરિસ્થિતિમાં એસિડિક જમીન બની જાય ત્યારે એની અંદર આ ઉમેરવામાં આવે છે. બેઝિક બને ત્યારે જીપ્સમ આપણે ભણી ગયેલા છે. એટલે અહીંયા નાના નાના પ્રશ્નોનું મહત્વ એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો, તમને કહેવામાં આવે છે કે નાના નાના પ્રશ્નોનું મહત્વ એટલા માટે છે કે નાના 2-3 ભેગા કરીને 2 માર્કનો 4 માર્કનો બની શકે છે. આગળ, તો આ 4 પ્રશ્નો એક ભાગ હતો. હવે બીજો, CaO-Cl2 સંયોજનનું સામાન્ય નામ શું છે? વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર એનું નામ છે. એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને. તો એ છે શુષ્ક ફોડેલો ચૂનો. કયો પદાર્થ છે એ? શુષ્ક ફોડેલો ચૂનો, જેનું અણુસૂત્ર છે Ca(OS)(2). આ પ્રક્રિયા જુઓ, Ca(OS)(2) વત્તા Cl2
પ્રક્રિયા થઈ CaO Cl2 વત્તા H2O. આ પ્રક્રિયા છે. તો કયો પદાર્થ છે? શુષ્ક ફોડેલો સૂનો. આગળ, સખત પાણીને નરમ બનાવવામાં ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. તો એ સોડિયમ સંયોજન છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ જેનું અણુસૂત્ર છે Na2CO3 10H2O. ધોવાનો સોડા. આગળ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા શું થશે? સોડિયમ કાર્બોનેટ બનશે. તેમાં થતી પ્રક્રિયા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaSCO3 ઉષ્મા આપો તમે ગરમ કરો એટલે Na2CO3 વત્તા CO2 વત્તા H2O. આ જલી છે એક્યુ, આ ઘન મળશે, આ વાયુ અને આ વાયુ, આ રીતનું મળશે. આગળ, POP અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા તો POP એટલે CaSO4 ઇન્ટુ 1/2 H2O વત્તા 1/1 H2O પ્રક્રિયાથી CaSO4 ઇન્ટુ 2H2. તો આ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના પ્રશ્નોના જવાબો હતા. હવે આજનું ગૃહ કાર્ય, હવે પછી આપણે ગૃહ કાર્ય તાસમાં છેલ્લે બોર્ડ પર લખી નાખશું. આજનું ગૃહ કાર્ય અહીંયા પાસે કે ભાઈ શું ખરેખર ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય છે તે પ્રવૃત્તિ દ્વારા આકૃતિ દોરી સમજાવવાના છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખવાની છે અને તેના ઉપયોગો લખવાના છે, પણ વિસ્તૃત રીતે. ખાલી બનાવટ એક પ્રક્રિયા અને એક વાક્ય નહીં, 4 માર્કના પ્રશ્નમાં પૂછાય તો જેમ લખી એમ આપણે લખવાનું છે. અને SW પ્રશ્નો લખવાના છે 8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બીજો પાઠ એસિડ, બેઝ અને ક્ષાર અહીંયા પૂરો થાય છે. તો પાઠ પૂરો થયા પછી વિદ્યા પ્રશ્નો અને સ્વાધ્યાયમાં જે રહી જતું હોય તે લખવું એક. પછી આપણે સારાંશ લખીએ છીએ. સારામાં સારી રીતે પોતાની જાતે બનાવેલો સારાંશ આપણે લખીશું, જેથી કરીને આપણે સારાંશ લખીશું તો આપણને આખો પાઠ છે એ સારી રીતે સમજાઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો પાછળની જે પ્રવૃત્તિ છે ટેક્સ્ટ બુકની એ શક્ય બને તો કરીશું. આ પાઠ કેમ આપણને સારી રીતે યાદ રહે, ખાલી બોર્ડની પરીક્ષા સુધી નહીં પરંતુ આગળ પણ ક્યાંય સ્પર્ધાત્મક પરીક્ષામાં એના ક્યાંય પ્રશ્નો પૂછાય કે 11-12 સાયન્સમાં જ્યારે એનો બેઝ આવે ત્યારે પણ આપણને યાદ હોય એ રીતે આપણે એનું અધ્યયન કરીશું, એ રીતે આપણે એને ભણીશું તો આપણને જિંદગીમાં કામ લાગશે. શિક્ષણ એટલે આપણા જીવનમાં કંઈક કામ લાગવું જોઈએ, એનું ઉપયોજન મળવું જોઈએ. આપણે એટલી મહેનત કરીએ છીએ. જો આપણે ગોખીને ભણીશું તો 2 દી 5 દી 10 દી કે બોર્ડની પરીક્ષા પછી એ ભૂલાઈ જાય તો એનું જોઈએ એટલું ઉપયોજન ન મળ્યું કહેવાય. તો આ રીતે આપણે આ પાઠ છે એને સારી રીતે ભણીશું, એનો અભ્યાસ કરીશું. અહીં પ્રશ્નો સમજાવ્યા છે, ફરીને કહું છું. બાકી રહેલા પ્રશ્નોને આપણે લખીશું. સારામાં સારી રીતે લખીશું. જેટલું આપણે આપણી કાળજીથી કામ કરીશું એટલું આપણે વધારે સફળતા મળશે. તો જોઈ લો બરાબર.